નમસ્કાર, હું છું પ્રિયંકા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચમાં આરઝુ રેસિડેન્શિયલ સોસાયટી, અરમાન બંગલોઝ તથા બાગે ફિરદોસ સોસાયટીઓમાં ગટરના પાણી અને ચોમાસાના વરસાદી પાણીના નિકાલનો મોટો પ્રશ્ન ઉભો થયો. રહીશોએ તાત્કાલિક કામગીરીની માંગ ઉઠાવી. ક્યાં ગયા પતંગિયા? બાળપણમાં જેને પકડવા શૈશવ ભાગતું હતું તે પતંગિયા ક્યાં ઓઝલ થઈ ગયા? પતંગિયાઓની પ્રજાતિની લુપ્તતા પાછળ કેવળ દૂષિત થયેલી આબોહવા અને કૃષિમાં જંતુનાશક દવાઓના છંટકાવ જવાબદાર. ફૂલો ઉપર મંડરાતા અને તેમના પરાગરજને આરોપતા પતંગિયાઓ ક્યાં ગુમ થઈ ગયા? ભરૂચ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે શહેરીજનોને રખડતા પશુઓનો ત્રાસ સતાવતો હોય છે. પશુઓ જાહેર માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં અડીંગો જમાવી દેતા હોવાથી રાહદારીઓ તેમજ વાહન ચાલકો હાલાકી ભોગવતા હોય છે. તંત્ર દ્વારા આ પશુઓને ડબ્બામાં પુરાય તેવી લોકમાંગ ઉઠવા પામી. જંબુસર બાયપાસ ચોકડી નજીક આવેલ આરઝુ રેસિડેન્શિયલ સોસાયટી, અરમાન બંગલોઝ તથા બાગે ફિરદોસ સોસાયટીઓમાં ગટરના પાણી અને ચોમાસાના વરસાદી પાણીના નિકાલનો મોટો પ્રશ્ન ઉભો થયો છે. અહીં ગટરના નિકાલ માટેના પાઇપલાઇન બ્રિજની નીચે તૂટી ગઈ હોવાથી આખા વિસ્તારમાં પાણી ભરાવા લાગ્યું છે. રહીશોએ તાત્કાલિક કામગીરીની માંગ ઉઠાવી છે. આ બંને સોસાયટીઓ માટે પહેલાથી GSRDC દ્વારા ગટર લાઇન મંજૂર કરવામાં આવી હતી, પરંતુ તંત્રની અનાવડત કે અન્ય કારણોસર તેનું કાર્ય આજ દિન સુધી હાથ ધરવામાં આવ્યું નથી. હાલની ગટર લાઇન તૂટી જવાથી ચોમાસાની ઋતુમાં પાણી ભરાવાની સ્થિતિ ગંભીર બની છે. ખાસ કરીને આરઝુ અને અરમાન સોસાયટીઓમાં વરસાદના પાણી સાથે ગટરના મિશ્રણથી દુર્ગંધ અને રોગચાળાની આશંકા વધી ગઈ છે. આ બાબતે સોસાયટીના રહીશો દ્વારા સૂત્રોચ્ચાર સાથે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત સાથે વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આ વિસ્તારમાં અંદાજે 150થી વધુ મકાન આવેલા છે. રહેવાસીઓ જણાવે છે કે વરસાદ પડતા જ આખી સોસાયટી પાણીમાં ગરકાવ થઈ જાય છે. ગટરના ભરાવાથી શાળામાં જતા બાળકો, વૃદ્ધો, બીમાર લોકો તથા રોજિંદા નોકરીએ જનારાઓ ઘરમાં જ પુરાઈ જાય છે. દૂધ, શાકભાજી જેવી આવશ્યક સેવાઓ પણ આવી શકતી નથી. આ અંગે રહીશોએ અગાઉથી પણ તંત્રને લેખિતમાં રજૂઆત કરી હતી. હવે ફરીથી આ ભયજનક પરિસ્થિતિને લઈને તાત્કાલિક કામ શરૂ કરવાની માંગ ઉઠાવી છે. લોકોની સુખાકારી અને આરોગ્યની દ્રષ્ટિએ ગટર અને વરસાદી પાણીના નિકાલ માટે લાઇનની તાત્કાલિક સુધારણા તથા નવી લાઇન નાખવાની જરૂરિયાત હોવાથી રહીશો તંત્ર પાસેથી ઝડપી પ્રતિસાદની અપેક્ષા રાખી રહ્યા છે. હું સલીમભાઈ પટેલ, આરઝુ રેસિડેન્સી સોસાયટી તથા અરમાન બંગલોઝ અને બાગે ફિરદોસ એ ત્રણ સોસાયટીના બધા સભ્યો અત્યારે અહીં ભેગા છે. વરસાદી પાણીના નિકાલ માટે અમે અહીં આવેલા છે. વરસાદની શરૂઆત છે તો અમારી સોસાયટીની અંદર આ 3 દિવસથી વરસાદ નથી, છતાં પણ વરસાદી પાણીનો નિકાલ થતો નથી. તો વરસાદી પાણીનો તાકીદે નિકાલ થાય એવી અમારી ખાસ વિનંતી છે. અને ગટર લાઇનની પણ જે વ્યવસ્થા અત્યારે નથી અને બ્રિજ પરથી જે પાણી ઉતરે છે એ બ્રિજનું બધું પાણી અમારી સોસાયટીમાં આવે છે. આસપાસની સોસાયટીઓમાંથી પણ જે અમારી જે સોસાયટી છે એ નીચાણના ભાગમાં છે. લગભગ 4 થી 5 ફૂટ નીચે આવી ગઈ છે બ્રિજ બનવાના કારણે. હવે બ્રિજ પરથી જે GSRDC તરફથી જે બ્રિજ બનેલો છે એ બ્રિજનું પાણી બધું નીચે આવે છે. એ બ્રિજનું જે પાણી છે એ લોકોએ કોઈ જાતનો નિકાલ રાખેલ નથી. તો વરસાદી જે પાણી આવે છે એ સીધું અમારી સોસાયટીમાં ઉતરે છે અને તેના લીધે એ સોસાયટીમાંથી પાણીનો નિકાલ થતો જ નથી. આજે એના લીધે બાળકો જે સ્કૂલમાં જવાવાળા છે એની ગાડીઓ, રિક્ષાઓ પણ આવી શકતી નથી. શાકભાજીવાળા, દૂધવાળા પણ તે પણ આવી શકતા નથી. જીવન જરૂરિયાતના પણ ખૂબ મોટા પ્રોબ્લેમ છે. દવાખાને જવું હોય, વૃદ્ધ માણસો હોય, હોસ્પિટલમાં દવાખાને જવું હોય, આ બધા વિકટ પ્રશ્નો છે અને આવી વિકટ પરિસ્થિતિ અંદર અત્યારે અમે જીવી રહ્યા છીએ. 3 સોસાયટીનો એક જ કોમન રસ્તો છે. આસપાસ જવા માટે કોઈ રસ્તો નથી. તો સાહેબને ખાસ વિનંતી કે અમને આ વરસાદી પાણીના નિકાલની તાત્કાલિક કોઈ પણ વ્યવસ્થા કરવા આપ સાહેબને વિનંતી છે. જય હિન્દ, જય ભારત. આજ રોજ તારીખ 30/6/2025 અને સોમવારના રોજ આરઝુ સોસાયટી, અરમાન, ખાજા ટાઉનશીપ, કૌશલ પાર્ક, સહારા રેસિડેન્સી, બાગે ફિરદોસ તમામ સોસાયટીના રહીશો દ્વારા છેલ્લા 10 થી 12 વર્ષથી જે વરસાદ દરમિયાન ચોમાસાનું પાણી, રોડનું, હાઈવેનું તમામ પાણી બ્રિજ પરથી સીધું આરઝુ સોસાયટીમાં આવે અને 5 સોસાયટીમાં પાણી ભરાવાથી ત્યાંના લોકોનું જીવન ત્રાહીમામ પુકારી ગયેલા છે.
ત્યાં આગળ બાળકો શિક્ષણથી વંચિત રહે, બાળકોને રિક્ષાઓ પર લેવા નથી આવી શકતી અને ત્યાં જીવન જરૂરિયાતની વસ્તી લહેરીવાળા પણ અંદર જઈ નથી શકતા. આજથી ગયા વર્ષે જ્યારે એક ભાઈને ત્યાં એટેક આવેલો, એને સોસાયટીના રહીશો દ્વારા ખાટલા પર ઉચકી અને એને પ્રાથમિક સારવાર મળેલી. અમે જિલ્લા વહીવટીતંત્રના જે અપીલ કરવા આવેલા છે કે આ જે વરસાદી પાણી છે એનો ગરમિયામાં નિકાલ હતો, પરંતુ જીએસઆરડીસીએ જ્યાં બાયપાસનો બ્રિજ બનાવ્યો એ બ્રિજનો તમામ બ્લોક કરી દીધો અને એના કારણે આ તમામ સોસાયટીઓ પાણીમાં ભરાઈ જાય. એટલે વખતો જીએસઆરડીસી ગાંધીનગર, જીએસઆરડીસી બરોડા અને તમામ લાગતા અધિકારીઓ લેખિત મૌખિક જાણ કરેલી છે, પરંતુ આ અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. એટલે આજે તમામ લોકો સ્વેચ્છાએ કલેક્ટર સાહેબને અપીલ કરવા આવ્યા કે દિન 7માં આનું નિવારણ લાવે. જો આ બાબતે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો જે બ્રિજના લીધે અમારી સમસ્યા ઊભી થઈ એ ભરૂચથી દહેજ જતો રોડ, એમાં તમામ સોસાયટીના રહીશો બેસી જઈશું અને આ રસ્તાને અમે બંધ કરી દઈશું એવી અમારી માંગ છે. તાત્કાલિક આ તમામ સોસાયટીના પાણીનો નિકાલ કરવામાં આવે ને આ વિસ્તારની પ્રજાને રાહત મળે એવી અમારી ખાસ અપીલ છે. પ્રકૃતિના શૃંગાર રસમાં ક્યાંક હવે ખૂટતું હોય તો તે છે રંગબેરંગી પતંગિયાઓની ઉડાઉડ. ગ્લોબલ વોર્મિંગ અને વિજ્ઞાનની આડઅસરોનો ભોગ આ નિર્દોષ જીવો બની રહ્યા છે. કૃષિ ક્ષેત્ર હોય કે બાગાયત ક્ષેત્ર, જ્યાં જોઈએ ત્યાં ઉત્પાદકતામાં વધારો કરવાની ગેલછાએ માજા મૂકી છે. આપણી જીવનશૈલીમાં પણ ભૌતિકતા વધી અને તેના પગલે પર્યાવરણ દૂષિત થયું, આબોહવા બગડી રહી છે. ત્યારે પ્રકૃતિ સોળે કળાએ ખીલી હોય અને તેવા શૃંગાર રસનો ઉમેરો કરતા પતંગિયાની પ્રજાતિ હવે લુપ્ત થતી જોવા મળી રહી છે. સામાન્ય રીતે નિર્દોષ અને અબોલ એવી પતંગિયાઓની પ્રજાતિની લુપ્તતા પાછળ કેવળ દૂષિત થયેલ આબોહવા અને કૃષિમાં જંતુનાશક દવાઓના છંટકાવનો અતિરેક જવાબદાર પરિબળ તરીકે ઉભરીને આવી રહ્યું છે. ખેતર હોય, બાગ બગીચા હોય કે વનવગડા, લીલોતરીઓ હોય, પતંગિયાઓની ઉડાઉડ જોવા જ મળતી હોય છે. પરંતુ કાળક્રમે આ તેની સુંદરતાની પાંખોને હવે સમીટી અલિપ્ત થઈ રહ્યું છે. એક સમય હતો જ્યારે બાળપણમાં પતંગિયાની ઉડાઉડને પકડવા ભાગતા હતા, પરંતુ ભૌતિકતાની આંધળી દોટે બાળપણની નિખાલસ મસ્તીઓનો સાથ હવે લુપ્ત થઈ રહ્યો છે. આધુનિકતાની ભાગદોડમાં માનવી કૃત્રિમ પ્રકૃતિ તરફ વળ્યો છે, પરંતુ લીલાછમ કુદરતી પ્રકૃતિને ગુમાવી બેઠો છે. આજે વાસ્તવિક પતંગિયાઓની પ્રજાતિ કેવળ તસવીરમાં કેદ થઈ ગઈ છે. કોઈ ચિત્રકાર કે કોઈ કવિ કદાચ તેની કળા શૈલીમાં પતંગિયાને ઉજાગર કરે, પરંતુ તે તેમની કલ્પના માત્ર બની ગઈ છે, કેમ કે વાસ્તવમાં પતંગિયાઓની પ્રજાતિ ભૂતકાળ બની રહી છે. દિવસ દરમિયાનની ભાગદોડ વચ્ચે ક્યાંક આપણે એક પળ માટે એ દિશામાં વિચાર સુદ્ધા કરતા નથી. બાગ બગીચા, વનવગડામાં ઉડાઉડ કરતા પતંગિયાઓની જમાત ક્યાં ચાલી ગઈ? જીવશાસ્ત્રમાં ફૂલો ઉપર મંડળાતા અને તેમના પરાગરજને આરોગતા પતંગિયાઓ ક્યાં ગુમ થઈ ગયા? ખેતરોમાં કે બાગ બગીચાઓમાં જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગ થઈ રહ્યા છે. હાઇબ્રિડ ફૂલો તરફનો ઝોક વધી રહ્યો છે. હવે અબોલ પતંગિયાઓને હાઇબ્રિડ અને જંતુનાશક દવાઓથી વૃદ્ધિ પામેલા ફૂલોમાં પરાગરજ ક્યાંય મળતી નથી. તેના માટે જીવલેણ પણ બની રહી છે. ખુદ માનવજાત ગ્લોબલ વોર્મિંગની આડઅસરનો ભોગ બની રહ્યો છે. આ તો નાજુક કુમળા અને અબોલ જીવોની તો શું વિષાદ કે તેઓ મારા માથાના માનવીની આંધી દોટના શિકાર બનીને જ રહેવાના. આજના સમયમાં પતંગિયા લુપ્ત થતા જાય છે. પહેલાંના સમયમાં પતંગિયા આપણી આજુબાજુ ઉડાઉડ કરતા હતા, પરંતુ હાલના સમયમાં આપણે જંતુનાશક દવાઓનો ઉપયોગ વધારે કરવા લાગ્યા છે, જેથી આ નાના અમથા જીવનું વિલુપ્ત થતા જાય છે. હાલમાં જંગલ વિસ્તાર સિવાય આપણને પતંગિયા ભાગ્યે જ કોઈ જગ્યાએ જોવા મળતા હોય છે. જો આપણે જંતુનાશક દવાનો ઉપયોગ ઓછો ન કરીએ તો આવનારા સમયમાં આવનારી પેઢીને આ પતંગિયા વિશે વાર્તામાં જ એમને સાંભળવા મળશે. આપણે જંતુનાશક દવાનો ઉપયોગ ઓછો કરીએ, તેમજ ઘરના વાડામાં ખુલ્લી જગ્યામાં ફૂલો આવતા હોય તેવા વૃક્ષો અથવા છોડનું વાવેતર કરીએ, જેનાથી આ પતંગિયાનું અસ્તિત્વ જળવાઈ રહે. ભરૂચ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે શહેરીજનોને રખડતા પશુઓનો ત્રાસ સતાવતો હોય છે. આ પશુઓ જાહેર માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં અડીંગો જમાવી દેતા હોવાથી રાહદારીઓ તેમજ વાહન ચાલકો હાલાકી ભોગવતા હોય છે. જોકે તંત્ર દ્વારા આ પશુઓને ડબ્બામાં પુરાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે. ભરૂચ શહેરની વાત કરવામાં આવે તો ભરૂચની કલેક્ટર કચેરીની નજીકનો માર્ગ જાણે ઢોરવાડ હોય તેમ લાગી રહ્યું છે. રખડતા પશુઓએ સમગ્ર ભરૂચ શહેરમાં રસ્તા પર કબજો જમાવી લેતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. ચોમાસામાં પશુપાલકો તેમના પશુઓને ખોરાકની શોધમાં રખડતા મૂકી દેતા હોય છે. આવા પશુઓ ખાસ કરીને શાક માર્કેટ અથવા કચરા પેટીઓની આસપાસ અડીંગો જમાવીને બેઠા હોય છે. આવા પશુઓના કારણે ગમે ત્યારે અકસ્માતના બનાવો બનતા રહે છે અને ભૂતકાળમાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. ભરૂચ શહેરમાં ભૃગુ ઋષિ બ્રિજથી શક્તિનાથ સર્કલ, કોલેજ રોડ, બાયપાસ ચોકડી, મહમ્મદપુરા સહિતના વિસ્તારોમાં પશુ માલિકો રખડતા પશુઓને છોડી મૂકતા તેઓ જાહેર માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં અડીંગો જમાવે છે. ભરૂચ પાલિકાની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. પશુઓને રખડતા મૂકી દેનાર પશુપાલકો સામે કડક પગલાં ભરવામાં
તંત્ર નિષ્ફળ રહ્યું છે. ભરૂચમાં રખડતા પશુઓને રાખવા માટેની જગ્યાનો અભાવ છે, તેથી પાલિકા તંત્ર પશુપાલકો પાસેથી માત્ર દંડની વસૂલાત કરી સંતોષ માને છે. પશુપાલકો પણ દંડની રકમ ભરીને ફરીથી પોતાના પશુઓને રખડતા મૂકી દેતા હોય છે, જેથી આ સમસ્યાનો અંત આવતો નથી. આ મામલે શહેરના જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે શહેરમાં દિવસે દિવસે રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. પાલિકા દ્વારા દર વર્ષે આ પશુઓને પકડવા માટે કમિટીઓ બનાવે છે, પરંતુ કોઈ પણ અસરકારક કામગીરી કરવામાં આવતી નથી. અગાઉના વર્ષોમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું, અનેક લોકોને ઈજા પણ થઈ હતી. ત્યારે પાલિકા કોઈ ઘટના બનવાની રાહ જોતી હોય તેમ લાગી રહ્યું છે, જેથી તાત્કાલિક પાલિકા રખડતા ઢોરને પકડવાની કામગીરી શરૂ કરી ઢોર માલિકો સામે દંડનીય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે. જિલ્લા વહીવટી શું ઊંઘી નિંદ્રામાં છે એમને આ ખબર નથી. ભરૂચ નગરપાલિકાને વારંવાર ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયાના માધ્યમથી આની જાણ થયેલી છે કે ભાઈ આવી રીતે ગાયો છોડી જાય છે, પરંતુ નગરપાલિકાના જે પાંજરાપોળના જે અધિકારીઓ જે છે કે જે ગાય રખડતા પશુઓને પકડવાનો ધંધો કરે એ લોકોની અને આ જે ગાયોના માલિક છે એમની મિલીભગતના કારણે જ્યારે પાંજરા લઈને નીકળે ત્યારે એ લોકો એડવાન્સમાં જાણ કરી દે એટલે આ લોકો ગાયો અહીંયાથી હાથે લઈ જશે. ભરૂચ શહેરના દરેક વિસ્તારોમાં આની સમસ્યા છે. તમે શક્તિનાથ જુઓ, સંવર ચોકડી જુઓ, જાડેશ્વર જુઓ, મંગળથી જુઓ, ડેપો જુઓ, દરેક વિસ્તારમાં ભરૂચના જ્યારે ઈદ દરમિયાન ભરૂચ નગરપાલિકાએ સુંદર કામગીરી કરી હતી લોકોને બતાવવા માટે કે જો ઈદના આગલા દિવસે પાંજરા લઈને રોડ પર રખડતી ગાયોને પકડી ગયા હતા. એ સરાહનીય કાર્ય હતું. પશુ ખાલી લોકોને બતાવવા માટે જાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે તારીખ 15 જૂનથી 5 જુલાઈ સુધી સંપ્રદાય છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી મહારાજના વારસદાર પૂજ્ય મહંત સ્વામી મહારાજનું આગમન થતા મંદિર પરિષદમાં વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે. ગત તારીખ 29મીને રવિવારના રોજ અન્નકૂટ સહયોગી અભિવાદન મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15,000થી વધારે હરિભક્તોએ આ મહાસભાનો લાભ લીધો હતો. 15 જૂનથી જાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિરે મહંત સ્વામીનું આગમન થતાં સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું છે. જ્યારે 15 જૂનથી જ મંદિર પરિષદમાં વિવિધ કાર્યક્રમોનો ધમધમાટ ચાલી રહ્યો છે. રોજ પ્રાપ્ત પૂજા, આરતી, પૂજન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે તારીખ 29ના રોજ અન્નકૂટ સહયોગી અભિવાદન મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અન્નકૂટ મહાસભામાં જાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ જાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટની સેવા કઈ રીતે શરૂ કરી તે વિશે વિશેષ વાત કરી હતી. મંદિરના કોઠારી સ્વામીએ જણાવ્યું હતું કે વર્ષ 2002માં જાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામીએ સંકલ્પ આવ્યો હતો કે તેઓએ મંદિરે વિશેષ અન્નકૂટનું આયોજન કર્યું હતું, જેમાં માત્ર 3,000 જેટલા જ હરિભક્તો આ અન્નકૂટ સેવામાં જોડાયા હતા. જ્યારે હાલ વર્તમાનમાં જાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિરે 2024માં જાડેશ્વર મંદિર ખાતે 30,000થી વધુ લોકો અન્નકૂટની સેવામાં જોડાયા હતા. ત્યારે આજે આ અન્નકૂટની સેવામાં વિશેષ યોગદાન આપનાર તમામ હરિભક્તોને અન્નકૂટ અભિવાદન મહાસભામાં પૂજ્ય મહંત સ્વામી તેઓને આશીર્વાદ પાઠવ્યા હતા. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક રોયલ કોમ્પ્લેક્સમાં કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ બુલેટ બાઇકની ચોરીમાં સંડોવાયેલ આરોપીને શહેર એ ડિવિઝન પોલીસે રાજસ્થાનના સિરોહી ખાતેથી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન માહિતી મળી હતી કે વાલિયા ચોકડી વાલિયા ચોકડી નજીક રોયલ કોમ્પ્લેક્સમાં કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ બુલેટ બાઇકની ચોરીમાં સંડોવાયેલા આરોપી પ્રેમસિંહ ઉદયસિંહ રાણાવત પોતાની ઓળખ છુપાવી રાજસ્થાનના સિરોહી ખાતે ફરી રહ્યો છે. જે માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપી પ્રેમસિંહ રાણાવતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના નેત્રંગમાં આજે કોંગ્રેસ દ્વારા ઉગ્ર રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી રજૂઆતો છતાં નેત્રંગ 4 રસ્તા વિસ્તારમાં માર્ગ સુધારવામાં આવતો ન હોવાથી જનતાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ભારે વરસાદ બાદ રસ્તા પર ઊંડા ખાડાઓ પડી ગયા છે. વાહન ચાલકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાઓમાં પાણી ભરાતા અકસ્માતોની ભીતિ સેવાઈ રહી છે. આંદોલન દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક લોકોએ તંત્ર સામે આક્ષેપ કર્યો કે નેત્રંગથી મૂવી, રાજપીપળા અને અંકલેશ્વર સુધીના 55 કરોડના ખર્ચે બનેલા માર્ગનું કામ પણ ઓછા સમયમાં જ ધોવાઈ ગયું છે. કોંગ્રેસે તંત્રને ચીમકી ઉચ્ચારી છે કે જો તાત્કાલિક અસરથી માર્ગનું સમારકામ શરૂ નહીં થાય તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે. રસ્તા રોકો દરમિયાન ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસના જથ્થાને પણ ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યું હતું.
આમોદ તાલુકાના ઇખર ગામમાં આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં 16 વર્ષની સગીરાએ ઘરમાં અગમ્ય કારણોસર દુપટ્ટાના સહારે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. મૃતક દીપિકાબેન હસમુખભાઈ વસાવા નવી નગરી વિસ્તારમાં રહેતા હતા અને હાલ ધોરણ 11માં અભ્યાસ કરતી હતી. જાણવા મળતી વિગતો મુજબ ગતરોજ ઘરમાં તમામ સભ્યો કામ પર ગયા હતા, ત્યારે દીપિકાબેન ઘરમાં એકલા હતા. તે સમયે તેમણે દુપટ્ટાના સહારે ગળે ફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી હતી. આ ઘટના જાણવા મળતા તરત જ પરિવારજનો દીપિકાબેનને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલમાં શોકસાગર ઊંડો જોવા મળ્યો હતો, જ્યાં પરિવારજનો અને સગા સંબંધીઓ દુઃખથી ધ્રુસકે રડી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને વધુ તપાસ માટે મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે દીપિકાબેને ધોરણ 10માં 78% ગુણ મેળવી મહેનત અને હોશિયાર છોકરી તરીકે ઓળખ ધરાવતી હતી, પરંતુ આપઘાતનું કારણ હજુ અસ્પષ્ટ હોવાથી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. શું નામ તમારું? હસમુખભાઈ વસાવા. હસમુખભાઈ, શું થાવ તમે છોકરીને? છોકરીના પિતા. શું ઘટના બની હતી તમારી પીછે? અમે ઘરે જ ના હતા પહેલા તો. હું છું તે જ ખબર નથી અમને. કેટલા વાગ્યાનો બનાવ? આ લગભગ 12:30 વાગે હું આવીને મેં જોયું. 12:30 વાગે. તો શું જોયું તમે? આ છોકરી આત્મહત્યા કરી હતી. ઝઘડિયા તાલુકામાં સારસા ગામ પાસેથી પસાર થતો ઉબડખાબડ ધોરીમાર્ગ ઉપર પડેલા ખાડાઓ વિદ્યાર્થીઓએ પૂરતા તંત્રની આંખ ઉઘડી છે. વિદ્યાર્થીઓ સારસાથી રાજપારડી અભ્યાસ અર્થે જતા હોય છે, ત્યારે તંત્રનું કામ વિદ્યાર્થીઓએ કરતા તંત્ર સામે વાહન ચાલકોમાં ભારે રોષ ફેલાયો છે. ઝઘડિયાના સારસા ગામે સરદાર પ્રતિમા ધોરીમાર્ગ બિસ્માર બનતા વાહન ચાલકોની હાલત કફોડી બની છે. આ માર્ગનું જ્યારે વિસ્તૃતિકરણ થયું હતું ત્યારે ખૂબ મોટા પાયે ગોબાચારી થઈ હતી, જેના કારણે આજની તારીખે પણ ઝઘડિયા તાલુકામાંથી પસાર થતા સરદાર પ્રતિમા ધોરીમાર્ગનું કામ અધૂરું છે અને ઠેર ઠેર નાળાઓ, પુલ વગેરે બન્યા નથી. છેલ્લા 10 વર્ષમાં ખરાબ કામગીરીના કારણે ધોરીમાર્ગ ઉબડખાબડ બનતા વેપારી, નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ પણ ખૂબ હેરાન થઈ રહ્યા છે. સારસા ગામમાં પણ કેટલાક વિદ્યાર્થીઓ સાયકલ લઈ રાજપારડી ખાતે અભ્યાસ અર્થે રોજિંદા આવે છે. આ વિદ્યાર્થીઓ પણ આ રસ્તાના કારણે હેરાન થતા વાહન ચાલકોને રોજ જોતા હોય છે. ગતરોજ સારસા ગામના બાળકો સાયકલ લઈ ટ્યુશન જતા હતા. તે સમયે સારસા ગામ પાસે સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર ખાડામાં કાર ફસાઈ હતી અને આ વિદ્યાર્થીઓના ગ્રુપ દ્વારા કારને બહાર કાઢવામાં મદદરૂપ થયા હતા. આ વિદ્યાર્થીઓ દ્વારા માર્ગ પર પડેલા ખાડામાં અન્ય વાહન ફસાય નહીં તેવા આશય સાથે પથ્થરો નાખી ખાડો પૂરવામાં આવ્યો હતો. ખાડાને પૂરી વાહન ચાલકોને રાહત કરી આપી હતી. સરદાર પ્રતિમાને જોડતા માર્ગ પર પડેલા ખાડા તંત્રને કેમ દેખાતા નથી તેવા સવાલો ઊભા થયા છે. તંત્રએ કરવાનું કામ વિદ્યાર્થીઓ કરતા નજરે પડતા માર્ગ મકાન વિભાગ માટે શરમજનક બાબત કહેવાય છે. હવે ઝઘડિયા તાલુકાની જનતા બિસ્માર માર્ગને લઈને પરેશાન થઈ રહી છે, ત્યારે તાલુકાની જનતાને સારા રસ્તા ક્યારે મળશે તે જોવું રહ્યું. અમે સારસા ગામના નિવાસી છીએ અને આજે અમે ટ્યુશન અને સ્કૂલથી આવતા હતા ત્યારે આ ખાડામાં એક મોટી ગાડી ફસાઈ ગઈ હતી. તેથી અમે તે ખાડાને ગાડીને ત્યાંથી કાઢી અને આ ખાડો પૂરવામાં લાગી ગયા અને આ ખાડો પૂરવાનું કઈ જલ્દીથી નિરાકરણ લાવો. તમે સાયકલ લઈને રોજ અપડાઉન કરો છો? અમે સાયકલ લઈને રોજ ટ્યુશન અને સ્કૂલનો સાયકલ લઈને તમે જાઓ છો? હા, અપડાઉન કરીએ છીએ. આ ખાડો તમે જાતે પૂર્યો છે? હા, જાતે પૂર્યો છે. અમે ભાઈ કેટલી ગાડીઓ ફસાઈ હતી અહીં? એક ગાડી ફસાઈ હતી હમણાં. તમે જાતે કાઢી છે? હા. નર્મદા જિલ્લામાં રાજપીપળા શહેરમાં મુસ્લિમ વિસ્તારમાં પ્રદૂષિત પાણી પીતા 2 યુવકોની તબિયત લથડી હતી, જેઓને સારવાર અર્થે સરકારી દવાખાને રિફર કરવામાં આવ્યા હતા. તેઓના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે ગંદુ પાણી પીવાથી યુવકો બીમાર થયા છે. રાજપીપળા ખાતે વોર્ડ નંબર 1માં કસ્બાતીવાર મંસૂરી મહોલ્લામાં નળોમાં દુર્ગંધ મારતું ગંદુ પાણી આવે છે. આ અંગે સ્થાનિકો દ્વારા રાજપીપળા નગરપાલિકાના અધિકારીઓને જાણ કરવા છતાં નગરપાલિકાના અધિકારીઓ ધ્યાન આપતા નથી. ગંદુ પાણી પીવાથી બિસ્માર પડેલા મંસૂરી ફળિયાના 2 વ્યક્તિઓને દવાખાનામાં રિફર કરવામાં આવ્યા છે, જેની ખબર માજી કોર્પોરેટ સલીમભાઈને પડતા યુવકની મુલાકાત લીધી હતી અને તેની સાથે વાતચીત કરીને સમસ્યાનું નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. વાલિયા યુથ પાવર અધ્યક્ષ રજની વસાવા સહિતના આગેવાનો ઉમરપાડા ખાતે આદિવાસી અધિકાર બચાવો રેલીમાં જોડાયા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીથી સાપુતારા કોરિડોર રદ કરો, ઉકાઈ સોલાર પ્રોજેક્ટ રદ કરો, 70,000 હેક્ટર જમીનમાં બનનારા અભયારણ્ય યોજના રદ કરો સહિત 5 મુદ્દે સુરત જિલ્લાના ઉમરપાડા બસ સ્ટેશનથી મામલતદાર કચેરી ખાતે આદિવાસી અધિકારી બચાવ રેલી યોજાઈ હતી, જેમાં ધારાસભ્ય ચેતર વસાવા, રિટાયર IAS અને ધારાશાસ્ત્રી જગતસિંહ વસાવા
લોક સંઘર્ષ મોરચાના અધ્યક્ષ પ્રતિભા શિંદે, અખિલ ચૌધરી, સ્નેહલ વસાવા, જીમી પટેલ, માજી ધારાસભ્ય આનંદ ચૌધરી, મથુર વસાવા, રાજસિંહ ચૌધરી, યુથ પાવરના અધ્યક્ષ રજની વસાવા, વિનય વસાવા તેમજ વિજય વસાવા સહિત સમાજના આગેવાનો, ઉત્તમ વસાવા અને આદિવાસી સમાજના સભ્યો જોડાયા હતા અને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને છેલ્લી ઘડીએ પોલીસ પ્રશાસન અહીંના નેતાઓના ઇશારે આપણને પરવાનગી નહીં આપી. આજના કાર્યક્રમ માટે પણ આ પોલીસ પ્રશાસન અને અહીંના કેટલાક નેતાઓ કાર્યક્રમ ન કરવા દેવા માટેની કામગીરી કરવામાં આવી. ત્યારે આ પોલીસ, એમના પ્રશાસન, એમના નેતાને પણ હું કહેવા માંગુ છું, આ દેશના મૂળ માલિક અમે આદિવાસીઓ છે અને જે દિવસે આદિવાસી નક્કી કરશે એ દિવસે ભારતીય એકતા નગરની પડે. માંગરોળ તાલુકા પંચાયતના સભાખંડમાં વિસ્તરણ અધિકારી પંચાયત ગોવિંદભાઈ ચૌધરી વય નિવૃત્ત થતા તેઓનો વિદાય નિવૃત્ત સમારંભ યોજાયો હતો. માંગરોળ તાલુકા વિકાસ અધિકારી હરદીપસિંહ ધરિયાની અધ્યક્ષસ્થાને તે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સુરત જિલ્લા તલાટી કમ મંત્રીના પ્રમુખ વિજયભાઈ પટેલ, માંગરોળ તાલુકા તલાટી કમ મંત્રીના પ્રમુખ જિગ્નેશભાઈ વસાવા, જિલ્લાના પૂર્વ મહામંત્રી અશોકભાઈ, એટીડીઓ પ્રીતમભાઈ પરમાર, નરેશભાઈ, વિસ્તરણ અધિકારી સતીશભાઈ ગામિત, જયદીપભાઈ પુરોહિત, દેવેન્દ્રસિંહ, મનરેગાના પ્રકાશભાઈ, નિવૃત્ત વિસ્તરણ કર્માભાઈ, નિવૃત્ત તલાટીઓ, ગ્રામસેવકો, તલાટીઓ, તાલુકા પંચાયતના તમામ શાખાના કર્મીઓ હાજર રહ્યા હતા. ટીડીઓ હરદીપસિંહ ધરિયા તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે નિવૃત્ત થનાર ગોવિંદભાઈ સિંહ ચૌધરીને શાલ ઓઢાડી સન્માનપત્ર આપી સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. અન્ય મહાનુભાવોના હસ્તે સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. માંગરોળ ટીડીઓ હરદીપસિંહ ધરિયાએ તેમણે કરેલ સેવાઓને બિરદાવી હતી. અન્ય કર્મચારીઓએ પણ પ્રસંગને અનુરૂપ વાત કરી હતી. નિવૃત્ત થનાર ગોવિંદભાઈ ચૌધરીએ પણ દરેકનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોહનસિંહ ખેરે કર્યું હતું, જ્યારે આભાર વિધિ જિગ્નેશભાઈ વસાવાએ આટોપી હતી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચમાં આરઝુ રેસિડેન્શિયલ સોસાયટી, અરમાન બંગલોઝ તથા બાગે ફિરદોસ સોસાયટીઓમાં ગટરના પાણી અને ચોમાસાના વરસાદી પાણીના નિકાલનો મોટો પ્રશ્ન ઊભો થયો. રહીશોએ તાત્કાલિક કામગીરીની માંગ ઉઠાવી. ક્યાં ગયા પતંગિયા? બાળપણમાં જેને પકડવા શૈશવ ભાગતું હતું તે પતંગિયા ક્યાં ઓઝલ થઈ ગયા? પતંગિયાઓની પ્રજાતિની લુપ્તતા પાછળ કેવળ દૂષિત થયેલી આબોહવા અને કૃષિમાં જંતુનાશક દવાઓના છંટકાવ જવાબદાર. ફૂલો ઉપર મંડરાતા અને તેમના પરાગરજને આરોપતા પતંગિયાઓ ક્યાં ગુમ થઈ ગયા? ભરૂચ શહેરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે શહેરીજનોને રખડતા પશુઓનો ત્રાસ સતાવતો હોય છે. પશુઓ જાહેર માર્ગો અને સોસાયટી વિસ્તારોમાં અડીંગો જમાવી દેતા હોવાથી રાહદારીઓ તેમજ વાહન ચાલકો હાલાકી ભોગવતા હોય છે. તંત્ર દ્વારા આ પશુઓને ડબ્બામાં પૂરાય તેવી લોકમાંગ ઉઠવા પામી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.